છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પોસ્ટ અને રાજકીય નિવેદનો દ્વારા એક નવી વાર્તા ફરતી થઈ રહી છે। રામ મંદિરમાંથી હજારો કરોડ રૂપિયાનું સોનું ચાંદી અને કિંમતી વસ્તુઓ ગાયબ થઈ હોવાના મોટા દાવા કરવામાં આવી રહ્યા છે। આવા દાવાઓમાં અખિલેશ યાદવ સૌથી આગળ છે, પરંતુ શું આ દાવાઓને સમર્થન આપવા માટે કોઈ નક્કર પુરાવા છે? તાજેતરમાં અખિલેશ યાદવે કહ્યું હતું કે જો તેમની સરકાર બનશે તો તેઓ અયોધ્યાને સિયારામ ધામમાં પરિવર્તિત કરશે। અખિલેશ યાદવે 5 વર્ષના કાર્યકાળ માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે સેવા આપી છે। તે સમય દરમિયાન તેમણે અયોધ્યાના વિકાસ માટે કયા મોટા નિર્ણયો લીધા? 5 વર્ષ સુધી અખિલેશ યાદવ ન તો અયોધ્યાની મુલાકાત લીધી હતી, ન તો અયોધ્યામાં દર્શન કરવા માટે ગયા હતા। અયોધ્યા એક ભૂલી ગયેલા ગામ જેવું બની ગયું હતું। જ્યારે તેમના પિતા મુલાયમસિંહ યાદવ મુખ્યમંત્રી રહ્યા હતા ત્યારે અયોધ્યામાં પરિસ્થિતિ એવી હતી કે કાર સેવકો પર ગોળીઓ ચલાવવામાં આવી હતી અને ઘણા લોકોએ જીવ ગુમાવ્યો હતો। વર્ષોથી સમાજવાદી પાર્ટી પોતાને સમાજવાદ અને ધર્મનિરપેક્ષતાનો ચહેરો તરીકે દર્શાવવાનો પ્રયાસ કરતી રહી છે, પરંતુ વાસ્તવમાં તેના રાજકારણનું સૌથી મોટું સત્ય હંમેશા હિન્દુવાદ વિરોધી અને મુસ્લિમ તુષ્ટિકરણ રહ્યું છે। મુલાયમસિંહ યાદવના કાર્યકાળ દરમિયાન કાર સેવકો પર ગોળીબાર લાખો રામ ભક્તોની શ્રદ્ધા પર સીધો હુમલો હતો। અખિલેશ યાદવના નેતૃત્વમાં આજ રાજકારણ નવા સ્વરૂપોમાં ઉભરી રહ્યું છે। ક્યારેક રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાથી દૂર રહેવું, ક્યારેક કુંભ અને ક્યારેક કાવડ યાત્રા પર કટાક્ષ કરવો, ક્યારેક રામચરિત્ર માનસ પર વિવાદાસ્પદ નિવેદનો આપનારા નેતાઓ પ્રત્યે નરમ વલણ અપનાવવું, આ બધું જ દર્શાવે છે કે અખિલેશ યાદવના રાજકારણમાં હિન્દુ ધર્મનું સન્માન કરતા મત બેંકની ગણતરીઓનું વધુ મહત્વ રહ્યું છે। અને આજે અખિલેશ યાદવ સત્તા મેળવવા માટે સિયારામ ધામનો આશરો લઈ રહ્યા છે। તેઓ સિયારામ ધામ બનાવશે। હવે દાન ચોરીની વાત કરીએ તો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ખજાનચી ગોવિંદ દેવ ગિરીએ જણાવ્યું હતું કે સોનું, ચાંદી અને અન્ય બધી કિંમતી વસ્તુઓ સંપૂર્ણપણે સલામત છે। તો આ હજારો કરોડોની ચોરીના નિવેદનો કયા આધારે આપવામાં આવી રહ્યા છે? સીધી વાત છે, જો કોઈ ખોટું કામ થયું હોય તો નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને ગુનેગારો સામે કાર્યવાહી થવી જોઈએ, પરંતુ જો રાજકીય કારણોસર અથવા સનસનાટી મચાવવા માટે પુરાવા વિના જાણી જોઈને જુઠ્ઠાણું ફેલાવવાનું અને વાતાવરણ બગાડવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તો તે વ્યક્તિ સામે પણ એટલી જ કડક કાર્યવાહી થવી જોઈએ। પરંતુ ક્યાંક ને ક્યાંક રામના નામે એક થયેલા હિન્દુઓને વિભાજિત કરવાના ષડયંત્રની ગંધ આવી રહી છે। જો કે યાદ રાખવું જોઈએ કે દેશ અફવાઓથી નહીં પણ તથ્યો અને જવાબદારીથી ચાલે છે।